ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। મૂડી સલ્લા ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગંદકીના પાણી રસ્તા પર ફરી પડ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સલ્લા ગામે ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે લોકો ગંદકીના પાણીથી પરેશાન બન્યા છે। ગટરો બંધ કરવામાં આવતા જાહેર રસ્તા ઉપર ગટરના ગંદકીના પાણી ફરી વળતા રોગચાળો ફેલાયો છે, મચ્છરોનો ઉપદ્રવ થયો છે। છેલ્લા 2 વર્ષથી આવી રીતે જાહેર રસ્તા ઉપર ગંદકીના પાણી ફરી વળે છે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં અનેક વખત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ ગંદકી પાણીનો નિકાલ માટે ધ્યાન આપવામાં આવતું નથી, ત્યારે સલ્લાના રહીશ મહિલાઓ હાલ પરેશાન છે। ગગજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત સલ્લાનો અણધડ વહીવટ મુખ્ય કારણ છે। છેલ્લા 2 વર્ષથી આવી રીતે જાહેર રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળે છે, ત્યારે વડીલો વૃદ્ધોને આવવા જવામાં ખાસ તકેદારી રાખવી પડે છે અને આખી શેરીમાં રોગચાળો ફેલાય છે, મચ્છરોનો ઉપદ્રવ થયો છે। તેમ છતાં સરપંચ કે તલાટી દ્વારા કોઈ સ્વચ્છતાના કોઈ પગલાં ભરવામાં આવતા નથી, જ્યારે સ્વચ્છતાની ગ્રાન્ટને ખોટા બોલી બનાવી અન્યત્ર વેડફાટ કરવામાં આવે છે। મહિલાઓએ પણ આ વાત આક્રોશ સાથે વર્ણવી હતી। હવે જોવાનું રહ્યું કે આ ગંદકીના ગટરના પાણીનો નિકાલ કોણ કરશે। મૂડી તાલુકાનો સડલા ગામમાં રામજી મંદિરની પાછળની બજારમાં તમે જોઈ શકો છો કે આ પાણી ગંદકીનું પાણી છે। પાઇપલાઇન જે કરી છે ને ગંદકીની, એ ગંદકીનું પાણી છે। આ ગંદકીનું પાણી એટલું ભર્યું હોય, જો આ ગામના સરપંચ હોય, આ ગામનો જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય અને આવા માણસનું જો હેરાન કરતા હોય, આ મત તો માણસોએ દીધેલા છે, માણસો બધાએ, કોઈ છતાં કોઈ ધ્યાન દેતું નથી। તો તમે એમ કહો છો કે જિલ્લાનો વિકાસ થાય, જિલ્લાનો વિકાસ કેવી રીતે થઈ શકે કે પોતાનું ગામ છે, પોતાના ભયું પણ રહેશે સાથે આમાં, તો એટલું પાણી ભર્યું હોય અને જો સરપંચ ધ્યાન ના દે શકતા હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ ચા મરી ગયા છે આટલામાંથી, પ્રમુખને પણ ધ્યાન દેવું પડે ને। એટલે આ ભાજપ સરકારને કોઈ પણ મત દેતા નહીં। તમે જોઈ શકો છો કે ઘરના બાજુવાળાને મસર કેટલા થતા હોય ને ગંદકીનું પાણી છે, આ કઈ સારું પાણી નથી, ચોખ્ખું પાણી આ, અને કેટલા માણસો આ પડે છે અને પાણી અત્યારે ગામમાં છોડે ને ત્યારે ઢીસણમાં પાણી ભરેલું હોય છે અને આગળ પાઇપલાઇન કરી છે તો પાઇપલાઇન આગળ નાકું દઈ દીધેલું હોય છે, તો સરપંચને એટલે મંદર આવતું નથી કે નાકું ખોલાવી અને ગટરનું પાણી બહાર કાઢે, પણ આ સરપંચમાં કઈ મને લાગતું નથી કે મોટું હોય કે આમાં સરપંચે પણ રાજકારણ કરતા હોય એવું મને આમાં લાગે છે। એટલે તમામ મારે સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરે, નકર સડલા ગામના બધા ભાઈઓ અને બહેનો ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે।